હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં જે સ્ટેટ કોટા દ્વારા મેડિકલ એડમિશન પ્રક્રિયા થાય છે, મેડિકલની વેબસાઇટ દ્વારા, મેડ એડીએમ ગુજરાત દ્વારા, એમાં તમારું નીટના પરિણામ બાદ 2026માં અહીંયા રીનીટ પછી ક્યારે ફોર્મ ભરવાનું શરૂ થશે, ક્યારે તમારું મેરિટ લિસ્ટ આવશે અને ક્યારે તમારું અહીંયા પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ શરૂ થશે, એની આપણે વાત કરવાના છીએ. અને તમારી પ્રક્રિયા અહીંયા કેટલા મહિના લાંબી ચાલી શકે છે, કેમ કે ઘણા વિદ્યાર્થી અને વાલીનો પ્રશ્ન છે કે અમે અહીંયા બોર્ડર પર છીએ તો શું અહીંયા ડ્રોપની તૈયારી ચાલુ કરી દઈએ કે અહીંયા અમે એડમિશન પ્રક્રિયાની વેટ કરીએ કે અમને આ વર્ષે એડમિશન મળશે કે નહીં. તો આપણે અહીંયા કહીશું કે તમારે કયા મહિના સુધી અહીંયા એડમિશન પ્રક્રિયા ચાલુ રહી શકે છે, એટલે કે ક્યારે તમારું અહીંયા ત્રીજા અથવા ચોથા રાઉન્ડમાં આવી શકે છે, એને આપણે અહીંયા ડિટેલમાં વાત કરવાના છીએ. તો આજનો વિડીયો આપણે શરૂઆત કરીએ એની પહેલાં એક ખાસ સૂચના છે કે જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આ ચેનલ પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપવામાં આવશે, સાચી સચોટ અને અહીંયા ડેટાબેઝ જાણકારી આપવામાં આવશે. કોઈ પણ અહીંયા હવામાં ગપ્પા નહીં મારવામાં આવે, જે પણ માહિતી હશે અહીંયા ડેટાબેઝ હશે. તો ખાસ તમારે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવાની છે, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને અહીંયા સરળતા રહેશે. તો અહીંયા આપણે બે પ્રકારના અહીંયા ડેટા લખેલા છે, વર્ષ 2024ની માહિતી અને વર્ષ 2025ની અહીંયા માહિતી. અને અહીંયા આપણે અંદાજ લગાવવાના છીએ કે તમારી જે રીનીટ 2026ની અહીંયા પરીક્ષા થઈ છે એના પછી તમારી એ પ્રક્રિયા ક્યારે અને કેવી રીતે અહીંયા શરૂ થશે. તો ચલો આપણે અહીંયા પહેલાં તો 2024 અને 25નો ડેટા જોઈ લઈએ. તો 2024માં અહીંયા તમારું જે પરિણામ આવ્યું હતું નીટનું એ 4 જૂને આવ્યું હતું, પણ એડમિશન પ્રક્રિયા અહીંયા બહુ મોડી લેટ થઈ હતી, કેમ કે અહીંયા તમે જોઈ શકો છો 4 જૂનથી 4 જુલાઈ અને 4 જુલાઈથી અહીંયા 4 ઓગસ્ટ, એટલે તમારે અહીંયા 3 ઓગસ્ટ આસપાસ તમારી જે છે ફોર્મ ભરવાનું શરૂ થયું હતું. કેમ અહીંયા બે મહિના લેટ પ્રક્રિયા છે. તો જેને અહીંયા 2024માં એક્ઝામ આપી હશે અથવા જો તમારો કોઈ ભાઈ બહેનો તમને ખ્યાલ હશે કે 2024માં અહીંયા પેપર લીકના જેમ 2026માં મામલા આવ્યા હતા એમ ત્યારે પણ આવ્યા હતા. ઘણા બધા છે વાલી છે, જેમ કે કેટલાક સારા ટીચર છે પણ સુપ્રીમ કોર્ટ પર ગયા હતા, પણ એમાં ફરીથી અહીંયા રીનીટ લેવાઈ નથી. પણ જે એડમિશન પ્રક્રિયા છે એ અહીંયા બે મહિના લેટ થઈ હતી. એટલે જે ફોર્મ ભરવાનું છે એ 3 ઓગસ્ટથી લઈ અને 13 ઓગસ્ટ સુધી અહીંયા ફોર્મ ભરવાની તારીખ આપવામાં આવી હતી. પછી જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ અહીંયા 5 ઓગસ્ટથી લઈ અને 14 ઓગસ્ટ સુધી, અને મેરિટ લિસ્ટ અહીંયા 18 ઓગસ્ટે 2024માં આવ્યું હતું. અને જે પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ છે એ 25 ઓગસ્ટથી લઈ અને 29 ઓગસ્ટ સુધી અહીંયા પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ હતું. તો આપણે અહીંયા 2024ની માહિતી જોઈએ કે ક્યારે તમારું અહીંયા જે છે એ ફોર્મ ફિલઅપ ચાલુ થયું રિઝલ્ટ પછી, ક્યારે તમારું અહીંયા મેરિટ લિસ્ટ આવ્યું અને ક્યારે અહીંયા પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ શરૂ થયું. હવે આપણે અહીંયા 2025નો ડેટા જોઈએ. તો 2025માં જે છે એ તમારું 14 જૂને અહીંયા રિઝલ્ટ આવી ગયું હતું. એના પછી અહીંયા જે છે એટલે કે 5 જુલાઈથી તમારે અહીંયા જે છે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું હતું, એટલે ફોર્મ ફિલઅપ. એટલે કે આમાં તમે જોશો તો અહીંયા રિઝલ્ટ અને જે છે ફોર્મ ફિલઅપમાં 2 મહિના લાગ્યા હતા. અને અહીંયા તમારું અહીંયા 20 કે 21 દિવસ, એટલે કે 21 દિવસમાં અહીંયા તમારું ફોર્મ ફિલઅપ શરૂ થઈ ગયું હતું. એટલે કે 5 જુલાઈથી લઈ અને 18 જુલાઈ સુધી ફોર્મ ફિલઅપ શરૂ થઈ ગયું. પછી જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હતું એ અહીંયા 7 જુલાઈથી લઈ 21 જુલાઈ. હવે કેટલાક વિદ્યાર્થી જે સારા જેને ખ્યાલ હશે કે મેડિકલની વેબસાઇટ કઈ છે, તો તમે વેબસાઇટ પર જોશો કદાચ અહીંયા જે તારીખ છે એ મેં અહીંયા લંબાવેલી તારીખ પણ લખેલી છે, કે અહીંયા 7 થી 18 જુલાઈ હોય તો આની પછીથી 3 દિવસ લંબાવવામાં આવેલા હોય તો મેં અહીંયા 7 થી જે 18 જુલાઈ છે પ્લસ જે ટોટલ 3 દિવસ એક્સ્ટ્રા લંબાવવામાં એ પણ અહીંયા લખેલી, ટોટલ અહીંયા 7 થી 21 જુલાઈ એટલા માટે લખેલી છે. કદાચ તમે જો કે અહીંયા તો 7 થી 18 લખેલી, સર અહીંયા ગપ્પા મારતું ગપ્પા નથી, આપણે અહીંયા સંપૂર્ણ સાચી અને ડેટાબેઝ માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ઓકે, 18 જુલાઈએ ફોર્મ ફિલઅપ થઈ ગયું, 21 જુલાઈએ છેલ્લું અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયું. પછી અહીંયા 31 જુલાઈએ જે છે મેરિટ લિસ્ટ આપવામાં આવ્યું હતું. અને જે પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ છે એ 4થી લઈ અને 11 ઓગસ્ટ સુધી અહીંયા થયું હતું 2025માં. તો હવે આપણે અહીંયા 2026નો અંદાજ લગાવીએ. એની પહેલાં તમે જો નીટ 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી, કેમ કે તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા તમને સાચો માર્ગ બતાવવામાં આવશે. એટલે કે અહીંયા મેં પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. આ ફિલ્ડમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને 1000 વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી લાખો રૂપિયાની ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં અમને ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS, BDS, BAMS અને BHMS, આ 4 કોર્સમાં તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાનું માર્ગદર્શન મળશે.
એટલે સ્ટાર્ટિંગમાં પિન પરચેસથી લઈ ફોર્મ ભરવાથી લઈ જ્યાં સુધી ગુજરાતમાં છેલ્લી સીટમાં એડમિશન નહીં થાય ત્યાં સુધીની સંપૂર્ણ પ્રોસેસ અમે કરી આપીશું. જો તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાશો તો એમાં તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની ડિટેલ આપવામાં આવશે. છતાં પણ તમારો કોઈ ડાઉટ હોય તમે ગમે ત્યારે કોલ કરીને મેસેજ કરીને તમારો કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો, જેમાં તમારી કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય અને તમને મહત્તમ ફાયદો થાય. જેમ કે ફોર્મ ફિલઅપ હોય, દરેક રાઉન્ડનું ચોઇસ ફિલિંગ હોય, તમને સામેથી કોલ કરવામાં આવશે. દરેક રાઉન્ડ પછી કઈ કોલેજમાં કઈ કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર, કેટલા માર્ક્સ પર અહીંયા અટક્યું છે, કઈ કોલેજમાં ગવર્મેન્ટ કોટામાં મેનેજમેન્ટ કોટામાં કેટલી સીટ ખાલી છે, તમને આઈડિયા આવશે કે ઓકે આટલા વિદ્યાર્થીને મારી કેટેગરીમાં છેલ્લા માર્ક્સ પર એડમિશન મળ્યું છે, હવે આટલી સીટ ખાલી છે, અમને કેવી રીતે એડમિશન મળશે. તમને સંપૂર્ણ તમારી ભૂલથી પણ ભૂલ નહીં થાય એની સંપૂર્ણ જવાબદારી અમારી છે જો તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાશો તો. કેમ કે માત્ર અહીંયા જે નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખ રૂપિયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 999 રૂપિયા. એટલે કે તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ એક શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી જાઉં છું 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એને જ આ નંબર પર કોલ કરવો, બીજી કોઈ અનનેસેસરી માહિતી માટે આ નંબર પર કોલ કરવો નહીં. અને તમે અહીંયા રિવ્યૂ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા પછી એમને MBBSના ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને કેવા રિવ્યૂ આપેલા છે અહીંયા તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આગળ વાત કરીએ એવી રીતે મેડિકલના 4 કોર્સમાં ટોટલ અહીંયા 207 વિદ્યાર્થીઓને 2025માં અમે પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. તો ચલો હવે આપણે જોઈએ કે 2026માં તમારું અહીંયા ક્યારે રિનિટ પછી ફોર્મ ભરવાનું શરૂ થશે. જેમ કે તમે એ જોઈ શકો છો 24 અને 26 આમ ઓલમોસ્ટ સેમ જેવું છે. 24માં શું થયું હતું કે તમારું જે પરીક્ષા તો ઓકે ટાઈમ પર લેવાઈ ગઈ, પણ તમારું જે રિઝલ્ટ છે એ પણ ટાઈમ પર આવી ગયું. પણ રિઝલ્ટ પછી તમારે અહીંયા પેપર લીકના મામલા આવ્યા હતા અને એમાં અહીંયા 2 મહિના એડમિશન પ્રક્રિયા લેટ થઈ હતી. તો આ વર્ષે તમારું 2026માં શું થયું છે કે ઓકે તમારું જે છે પરીક્ષા લેટ લેવાઈ પણ તમારી એડમિશન પ્રક્રિયા અહીંયા તમારી હવે જલ્દી શરૂ થશે. તો જે તમારી 2 મહિના 1 થી 1.5 મહિના તમારી પરીક્ષા લેટ લેવાઈ છે એ 2024 જેવું સેમ જ છે. જેમ કે અહીંયા 2024માં 3 થી લઈ અને અહીંયા જેમ કે 13 ઓગસ્ટ સુધી તમારું ફોર્મ ફિલઅપ ચાલુ થયું હતું. તો આ વર્ષે પણ તમારું અહીંયા જે છે જે ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં ગમે ત્યારે પણ તમારું અચાનક જે છે એ ફોર્મ ફિલઅપ શરૂ થઈ શકે છે. પહેલાં MCCની અપડેટ આવશે, પછી અહીંયા તમારું ગુજરાતની સ્ટેટ કોટાની અપડેટ આવી શકે છે. પણ MCC પહેલાં પણ આવી શકે છે, પણ MCC આવશે પછી અહીંયા દરેક સ્ટેટનું શિડ્યુલ આવશે, પછી તમારું અહીંયા સ્ટેટ કોટાનું આવી શકે છે. પણ ઘણીવાર કેવું છે કે સ્ટેટ કોટાનું અહીંયા જલ્દી પણ આવી શકે છે કેમ કે ફોર્મ ફિલઅપમાં અહીંયા 10 થી 15 દિવસ આપવાના હોય છે એટલા માટે. તો તમારું અહીંયા પહેલા અઠવાડિયામાં ફોર્મ ફિલઅપ શરૂ થશે. પછી તમારું જે અહીંયા જે મેરિટ લિસ્ટ છે 15 થી લઈ અને 25 ઓગસ્ટમાં તમારું ક્યારે પણ અહીંયા આ વર્ષે તમારું મેરિટ લિસ્ટ આવી શકે છે. હવે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે ગુજરાતમાં કેટલા વિદ્યાર્થીને સારા માર્ક્સ છે, ગુજરાતમાં મેરિટ આપણને કેવી રીતે જાણવા મળશે. તો આ જે તમારું મેરિટ લિસ્ટ આવશે એમાં જે ઓપન કેટેગરીનું મેરિટ છે એ તમારું અહીંયા ગુજરાત રેન્ક છે, એટલે તમારું મેરિટ લિસ્ટ આવશે ત્યારે અહીંયા તમને ગુજરાત રેન્ક જાણવા મળશે. તો ગમે ત્યારે અહીંયા તમારું જે છે 20 ઓગસ્ટની આસપાસ તમારું આ વર્ષે તમારું મેરિટ લિસ્ટ આવી શકે છે. અને જે પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ છે એ તમારું અહીંયા 20 થી લઈ અને 30 ઓગસ્ટમાં તમારું પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ થઈ શકે છે. આ છે 2024ની અંદાજિત તારીખ. કોઈ પણ ઓફિશિયલી અપડેટ નથી, ગમે ત્યારે અચાનક અપડેટ આવશે. હવે ઘણા વિદ્યાર્થીઓ કહેશે કેટલા વાગે અને કેવી રીતે અપડેટ આવશે. તો જ્યારે પણ જે પણ અપડેટ આવશે આપણે આ ચેનલ પર સૌથી પહેલાં વિડીયો બનાવી તમને જણાવી દઈશું. ખાલી માત્ર તમારે આ ચેનલને અહીંયા સબસ્ક્રાઈબ કરીને રાખવાની છે અને ડેલી આપણે જે પણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની અપડેટ આપીએ એ તમારે અહીંયા જોતા જવાનું છે. હવે તમારી અહીંયા પ્રક્રિયા કેવી રીતે ચાલશે તો અહીંયા મેં લખેલું છે અહીંયા જેમ કે સ્ટાર્ટિંગમાં તમારું અહીંયા પિન પરચેસ કરવાનો હશે. પિન પરચેસની સાથે અહીંયા તમારું રજિસ્ટ્રેશન પૂર્ણ થશે એટલે એ તમારી પ્રોસેસ છે. અને રજિસ્ટ્રેશનની સાથે અહીંયા તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું હોય છે. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન શું છે, તમારે જે પણ તમે અહીંયા તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે અપલોડ કર્યા છે ઓનલાઈન એ તમારે ખાલી અહીંયા હેલ્થ સેન્ટર પર જઈ અને તમારે બતાવવાનો છે ઓકે મારા જોડે આ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે. તો એ તમારી એક પ્રોસેસ છે, પિન પરચેસ, રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન. આ તમારે અહીંયા સ્ટાર્ટિંગમાં તમારે કરવાનું હોય છે. પછી જે રજિસ્ટ્રેશન પૂર્ણ થાય પછી અહીંયા થોડા દિવસમાં તમારું અહીંયા મેરિટ લિસ્ટ જાહેર કરાશે. મેં તમને અહીંયા કીધું કે અંદાજે તમારું 20 ઓગસ્ટની આસપાસ તમારું અહીંયા મેરિટ લિસ્ટ આવી શકે છે. પછી તમારું જે છે મેરિટ લિસ્ટના થોડા દિવસમાં અહીંયા તમારું 20 થી લઈ અને 30 ઓગસ્ટમાં આવશે તમારું ગમે ત્યારે અહીંયા તમારું પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગ થઈ શકે છે. ચોઇસ ફિલિંગ શરૂ થાય પછી અહીંયા થોડા દિવસમાં તમને અહીંયા પરિણામ જાહેર કરવામાં આવશે. અને જ્યારે તમને જો એડમિશન મળી જાય પ્રથમ રાઉન્ડનું તો તમારે અહીંયા ફી ભરવાની રહેશે અને તમારું જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે અહીંયા હેલ્થ સેન્ટર પર જમા કરવાનું રહેશે. તમને અહીંયા કદાચ બીજા રાઉન્ડમાં એડમિશન મળે તો તમારે અહીંયા જે પરિણામ જાહેરાત થાય પછી તમે અહીંયા ફી ભરી અને હેલ્થ સેન્ટર પર ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરવાનું રહેશે. પણ જે સ્ટાર્ટિંગમાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એમાં તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરવાનું નથી, ખાલી તમારે અહીંયા બતાવીને પાછા આવવાનું છે.
એટલે તમારે જે પણ જે તમે ડોક્યુમેન્ટ લઈને જાઓ એમાં તમને જે સિક્કો કહીને આપશે એ તમારે અહીંયા ખાલી પાછા લઈને આવવાનું છે. અને જ્યારે તમારે અહીંયા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમે છેલ્લે આપવા જાઓ, તમે એડમિશન મળી જાય ત્યારે ખાસ તમારે અહીંયા એડમિશન ઓર્ડર લઈને આવવાનું છે. ઓકે, આઈડિયા આવી ગયો? તો એ તમે લઈને આવશો એટલે તમારા જોડે પ્રૂફ લઈ કે તમે ફી પણ ભરી છે અને તમે અહીંયા ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ જમા કરાવ્યા છે. જ્યારે પણ જે પણ પ્રોસેસ આવશે ત્યારે હું તમને ચેનલ પર અહીંયા વિડીયો બનાવીને જાણી દઈશ. ખાલી તમારે આ ચેનલને અહીંયા સબસ્ક્રાઈબ કરીને રાખવાની છે અને ડેલી જે પણ તમારા વિડીયો એ તમારે અહીંયા જોતા જવાનું છે. તો ખ્યાલ આવી ગયો? તો તમારું હવે અહીંયા 8 અઠવાડિયામાં અથવા આવતા અઠવાડિયામાં તમારું 1 થી 7 ઓગસ્ટની આસપાસ ગમે ત્યારે તમારે અહીંયા રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ શકે છે. તો બસ વિડીયો અહીંયા સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને અહીંયા વિડીયો શેર કરી શકો છો. તો એમને પણ અહીંયા સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની અહીંયા દરેક પ્રકારની જાણકારી મળતી રહે. તો મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.